જ્યારે વિશ્વએ નક્કી કર્યું કે ભાઈ આદિવાસી દિવસ ઉજવવો જોઈએ, એ માત્ર ને માત્ર એટલા માટે કે આ દુનિયાને બચાવવું હોય, તો એકમાત્ર એવો સમુદાય છે કે જે સમુદાયને સાચવીએ તો આ વિશ્વનું પર્યાવરણ જળવાઈ રહે અને આ પૃથ્વી ટકી રહે. આપણને દિવસ આપ્યો એ આપણી જેવા માણસોને લીધે નથી આપેલો. આજે આપણી જેવા બે હાથના, બે પગના અને એક માતાના આખી દુનિયામાં અલગ અલગ નાતના, અલગ અલગ જાતના, અલગ અલગ ધર્મના લોકો રહેલા છે. પણ આદિવાસીને દિવસ આપવાનું કારણ એકમાત્ર એટલું હતું કે આદિવાસીની અંદર જે પ્રકૃતિને સાચવવાની, જે ન્યાય કરવાની અને ન્યાય કાયદો કરવાની જે ક્ષમતા અને જે નિખાલસતા આપણા સમાજ જોડે હતી, હાલ નથી. એ નિખાલસતાના કારણે આપણને વિશ્વ આદિવાસી દિવસ તરીકે સંયુક્ત રાષ્ટ્રએ આખી દુનિયાના બધા દેશો ભેગા થઈ આપણને આ દિવસ આપ્યો. મેં કીધું એમ કે પહેલા હતો એ નિખાલસતા હતી, ન્યાય કરવાની આપણામાં ક્ષમતા હતી, આજે નથી. કેમ નથી? આજે રાજકીય આગેવાનો બેસેલા છે, સામાજિક આગેવાનો બેસેલા છે અને સર્વ સમાજ બેહેલો છે. આગેવાન કોઈ મોટો નથી, એ રાજકીય હોય, સામાજિક હોય કે આ વિજય રાઠવા હોય, સૌથી મોટો એ સમાજ છે. કારણ કે આજે વિજય રાઠવાને પણ જે નામ ને પ્રેમ મળ્યું એ આપનારા તમે લોકો છો. તમે જ ના હોત તો આ વિજય રાઠવાની કોઈ કિંમત હોત નહીં. તો સૌથી મોટો સમાજ છે અને સમાજથી મોટું કોઈ નથી. એ રાજકીય આગેવાનો યાદ રાખે, સામાજિક આગેવાનો યાદ રાખે. પણ આજે આ વાત એટલા માટે કરવામાં આવે છે કારણ કે વર્ષો જૂની આપણી જે પરંપરા હતી, પંચની પરંપરા, આજે અહીંયા ગાડી પંચ બેહેલી છે. વર્ષો જૂની જયારે આ બધા પાઘડી, હકીકત તો આદિવાસી આ બધા ડાહલા છે, પાઘડી છે, બાકી આપણે બધા ભણી બેહેલા આદિવાસીઓ છે, સર્ટિફિકેટ વાળા આદિવાસીઓ છે. બીજું આપણી અંદર આદિવાસીયત રહેલી નથી. આદિવાસી ઓળખાતો તો એની આદિવાસીયત માટે. આદિવાસીયત કોને કહેવાય? આદિવાસીયત એટલે ભોળાપણું, નિખાલસપણું, ન્યાય કામ કરવા વાળો, કોઈનું ખોટું ના ઈચ્છે, કોઈનું ખરાબ ના ઈચ્છે, એ આપણી આદિવાસીયત હતી. વર્ષો પહેલા જયારે પંચો બેસતી, કોઈ નિરાકરણ કરવા માટે બેસતી, ત્યારે પંચની અંદર આપણું બાળક પણ ખોટું હોય તો પણ તેને પંચમાં કબૂલીને જે તે દંડ પંચ નક્કી કરે એ આપી દેતા હતા. આજે છે? આજે નહીં. ઘણા બધા કિસ્સાઓ મેં દેખેલા છે, જે કિસ્સાઓની અંદર તમે જોતા હશો કે આપણું જ બાળક ખોટું હોય છતાં પણ આપણે આપણા બાળક મૂકીએ છીએ અને ખોટી રીતે આપણા દાવાના નિકાલો થઈ ગયા છે. તો આ સુધારવાની જવાબદારી રાજકીય આગેવાનોની પણ ખરી, સામાજિક આગેવાનોની પણ ખરી, વત્તા સૌથી મોટી આ જવાબદારી આપણા સમાજની છે. આપણું પંચ જયારે બેસે, પંચ એટલે ખાલી નામનું પંચ નહીં ભાઈ, આ બાકી પૃથ્વી જે પંચ તત્વોથી બનેલી છે અને આપણી દેશી ભાષામાં કહું તો 5 દેવળાઈ, એ દેવળાઈની સાક્ષીની અંદર આપણે લોકો ન્યાય કરતા હતા. આજે દેવળાઈ તો બેહે છે પંચના નામે, પણ ન્યાય નહીં થતો તો આપણે આદિવાસી કહેવાઈએ કે ના કહેવાઈએ? આજે સરપંચો હોય, રાજકીય આગેવાનો હોય, બધા લોકોને જ્યારે આવી પંચો બેહે, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ જે ખામી છે, આજે સમાજ ભેગો થયો છે તો સારું તો પછી બોલીએ, પહેલા ખામી પર કામ કરવાની જરૂર છે. કેમ કે જેમ જેમ ખામીઓ આપણે ઓળખીશું એમ ખામીઓ પર કામ કરીશું તો સમાજની અંદર એનો સારો સંદેશો જશે અને સકારાત્મકતા આવશે અને સમાજ આગળ વધશે. આજે આપણે પંચો બેહે, પંચોની અંદર ખોટાનું સાચું થાય ને સાચાનું ખોટું થાય, એની અંદર મેં બી જવાબદાર, રાજકીય આગેવાનો બી જવાબદાર, સામાજિક આગેવાનો બી જવાબદાર ને તમે બધા બી જવાબદાર. તો આપણે આજે આ ખાલી હું નાચવા કૂદવા માટે ભેગા થવાનું? આપણે જ્યાં સુધી ન્યાય ના કરી શકતા હોય, ન્યાય કરવા વાળી આદિવાસીયત હતી, આદિવાસીયત આજે આપણી અંદર રહેલી નથી. આ ભોળાપણું આપણે ગુમાવી દીધું, સત્યના માર્ગે ચાલવાનું આપણે ગુમાવી દીધું અને સત્યના માર્ગ છોડ્યાને આપણે આજે માત્ર ને માત્ર નામના આદિવાસી રહેલા છે. એનું પરિબળ તમે જોવા જાવ તો આપણી અંદર રહેલો અહંકાર ઉભો થઈ ગયો કે ભાઈ હું કરું એ સાચું, ભાઈ તું કરે એ સાચું નહીં. સમાજના પંચમાં બેહીને જે નક્કી થાય એ સાચું કરે એ જ સાચું. બીજી બધી જે વાત થાય કે ભાઈ આ સાચું પેલું ખોટું, એ વાત યોગ્ય નથી. આ વાત સમાજે જાણવાની જરૂર છે અને સમજવાની જરૂર છે. આજે 3 વર્ષમાં તમે જોયું હશે કે આદિવાસી યુવા સમિતિ ઉભી થઈ, ઘણા બધા કામો કર્યા, સમાજ માટે લડ્યા, ક્યાંક અવરોધો ઉભા થયા, ક્યાંક રાજકીય આગેવાનો જોડે આપણા ઘર્ષણો થયા,
રાજકીય આગેવાનો સાથે ઘર્ષણ થયા. મેં કીધું સહેલ્યો એમ, સહેલું કાગો કે બીજું લુકતું એમ. પણ જ્યારે વાત આવી કે ભાઈ સમાજને આપણે ભેગા કરીએ, ત્યારે મેં મારો અહંકાર મેક્યો ને સહેલું કાકા એનો અહંકાર મેક્યો. તો મેં તો કદાચ ના મેકી શકતો, કારણ કે મેં રાજકીય શું નહીં, પણ સહેલું કાકા એનો આગે અભિમાન મેક્યું. તો એકવાર સહેલું કાકા માટે બી તાલીઓ થઈ જાય ભાઈ. આદિવાસીઓ શીખવાડે છે કે ખોટું થઈ થઈ વિરોધ કરો, સાચું કોઈ કરે આપણો દુશ્મન હોય તો પણ એને વધાવી લેવાનો. સહેલું કાકો આપણો વિરોધી હતો, દુશ્મન તો ન તો ગમે એવો માર સમાજનો. સાચી વાત છે ખોટી વાત? આજે મારો ને તમારો વિશ્વાસ હોય ને હું એમ કહું કે તમે ને હું હોવો જોઈએ, તો એ વાત ખોટી છે. સમાજથી મોટું કોઈ નથી, સમાજ સર્વોપરી રહેલો છે. અને આ 3 વર્ષની અંદર જ્યારે આપણે લોકો ભેગા થયા, એનો એક તમને દાખલો આપું. આપણને કોઈ નથી બીક